બહારથી આવેલા છો અને થાકી ગયા છો તો ઇન્સ્ટન્ટ રેસીપી એટલી જલ્દી કઈ રીતના રેડી કરવી, તો ચલો આજે જોઈએ. ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે જોઈશું આપણે કઈ રીતના રેસીપી રેડી કરવાની છે. આજે હું કંઈક બનાવવાની છું, એના માટે મેં લઈ લીધા છે ઇન્ગ્રીડિયન્ટ્સ. જે હું બતાવું કે મેં ડુંગળી લીધી છે, એક ટમેટું લીધું છે, એક લીલું મરચું લીધું છે અને થોડી ધાણાભાજી લીધી છે અને થોડાક પીનટ્સ લીધા છે. બરાબર, એ પીનટ્સ મેં શેકી અને આ બધો મસાલો ક્રશ કરીને મેં એક સાઈડ રાખી દીધો છે. મસાલો બધો રેડી થયા બાદ હવે હું અત્યારે જે ક્રશ કરેલી હતી ડુંગળી એ એડ કરું છું, એમાં એક ટમેટું એડ કરું છું અને એના બાદ જે બારીક કટ કરેલી હતી જે કોથમીર એ બી એડ કરું છું અને એક લીલું મરચું બી એડ કર્યું છે અને પીનટ્સનો જે ભૂકો કરેલો હતો એ બી આમાં એડ કરીશું. અને લાસ્ટમાં જે મસાલા જે છે ચટણી, હળદર અને ધનિયા જીરું જે કંઈ બી જે છે એ બી એમાં એડ કરીશું અને લાસ્ટમાં આપણે સોલ્ટ ઉમેરીને એકદમથી મિક્સ કરીશું. આ અત્યારે મેં થોડી ક્વોન્ટિટીમાં એડ કરેલું છે. આ બધું તમે તમારી ફેમિલીના મેમ્બર્સ દરમિયાન તમે જે કાંઈ બી છે એ મતલબ ક્વોન્ટિટી વધારીને તમે વધારે બી કરી શકો છો. ચટણીની હારે હારે મેં બનાવી લીધા છે ચાવલ, જે ઇન્સ્ટન્ટ એ પણ રેડી થઈ ગયા છે. કુકરની 2 સીટી લાગ્યા બાદ ત્યાં સુધી મેં વેઇટ કરી અને ચાવલ બની જાય ત્યાં સુધી રાહ જોઈ. અને આ છે મારી ફાઇનલ ડીશ જે મેં આજે મારા હાથે બનાવેલી છે. હવે હાથે બનાવેલી છે એનો સ્વાદ તો પોતાને બહુ જ પ્રિય લાગે. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.